જનામાં મને તેના જર્જરિત ઘરમાં લઈ ગયા. તેમની 2 વાલસોઈ દીકરીઓ ગંભીર બીમારીમાં મૃત્યુ પામી. એક સમયે તેમની દીકરીઓના હાસ્યથી ગુંજતું ઘર હવે ખરેખર ખંડેર બની ગયું હતું. તેમ છતાં તેમની યાદોમાં ત્યાં કૂપણો ફૂટી હતી. આ ઘટનાથી દીકરીઓના પિતા હતાશામાં પડી ગયા અને અંદર ઘૂંટાવા લાગ્યા. થોડા સમય પહેલા હાર્ટ એટેકથી જનામાને સાવ એકલા મૂકીને જતા રહ્યા. જનામા ઉંમરના આ પડાવમાં કોઈ આવક સ્ત્રોત ના હોવાથી તેમનો દરેક દિવસ માત્ર નિર્વાહ કરવા માટે એક યુદ્ધ સમાન હતો. આજે હું તેમને મળી ત્યારે દિલમાં વર્ષોથી દબાયેલી લાગણીઓ તેમણે ઠાલવીને હૃદયને હળવું કર્યું. જેમ સમુદ્ર તેની સીમાઓ તોડી નાખે તેમ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની વેદના હૃદયને હચમચાવી દે તેવી હતી. દેવદૂત જેવા દાતા તરફથી મેં તેમને રાશન કીટ આપી ત્યારે તેણે કહ્યું કે હવે આવતીકાલે મને ભોજન મળશે કે કેમ તેની મને ચિંતા નહીં રહે. જનામાના અનંત દુઃખમાં આ એક સંક્ષિપ્ત રાહત હતી.